મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી, હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું. આજે આટલા વર્ષ મહિનાથી પગાર થયેલા નથી. ના છૂટકે અમે સિક ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો. ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું. આ 16 મહિનાથી પગાર અમારા થયા નથી. તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે. ના છૂટકે અમારે કામ એટલે રૂકાવટ કરવું પડ્યું છે. ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે, ત્યારે અમે મળવા ગયા હતા ત્યારે સિક ઓફિસરે અમારી નોંધ ન લીધી. ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે 20થી ખમણા. ત્યારે પછી અમે પ્રાંત સાહેબ પાસે ગયા હતા. તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું, એને માટે તમારે નોંધ લેવાની છે. ત્યાંથી વધારે પડતું નહીં કાંઈ પર ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું ભૂખ હડતાલ કરીશ. કામદાર એકતા. શું સમસ્યા છે? કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું. આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા હજી કોઈ પણના પગાર થયા નથી. જૂના કામદારો, નવા કામદારો, વાલમેનો, સફાઈ કામદારો, પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો, આજે અમારે કોઈના પગાર નથી થયા. આવા જેવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોઈએ. કેટલા પગાર બાકી છે આપના? લગભગ 8, કોઈના 10 છે, કોઈના 8 છે, કોઈના 7 છે, બરાબર છે. એટલે 7-8 પગાર બાકી છે. અને આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધા માગણી સૂત્રોચ્ચાર કરો છો કે પગાર આપી દો અમારો. અમારી માગણી એ જ છે કે અમને તહેવાર આવે છે, અમને પગાર આપી દો. અમને કોઈ વિરોધ નથી, અમને નથી કોઈ અધિકારીનો વિરોધ. અમારો પગાર છે મતલબ છે. કામગીરી અહીંયા કામગીરી ફરજ બજાવીએ છીએ તો અમારે પગાર લેવો અમારી ફરજ છે. અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, બરાબર છે. અમારી આ માગણી છે, બરાબર. અમારો પગાર આપી દે એટલે અમે કામે ચડી જાય. અમને એમ જ કહી રાખે છે કે આજ થશે ને કાલ થશે. કેટલા વાગ્યાના બેઠા છો આપ અહીંયા? કેટલા વાગ્યાના 7 વાગ્યાથી બેઠા છે. અને કેટલા વાગ્યા સુધી બેસશો આપ અહીંયા? એ તો ત્યાં સુધી જો ઓફિસની અંદરથી અમને કોઈ જાતનો નિર્ણય નહીં આવે સંતોષકારક ત્યાં સુધી બેસશું, બરાબર છે ને ભાઈ? છેલ્લે શું ઈચ્છો છો આપ? છેલ્લે પછી અમારો પગાર જાય કદાચ ન થાય. સફાઈ કામદાર અને વાલમેન કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્વેચ્છાએ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલ છે. અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યારના એમના ઓક્ટ્રોયની ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે. એ ચૂકવણાની કામગીરી ચાલુ છે. સારી નવરચિત નગરપાલિકા છે, ડિસેમ્બર 2024માં અમલમાં આવેલ છે અને નવી 100 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે. ટૂંક સમયમાં નવી ગ્રાન્ટ આવી હતી, આ બધી સમસ્યાઓ હલ થશે.